बोलो सदगुरु महाराज की जय। श्री निरांत महाराज की जय। श्री मणिराम महाराज की जय। जेठाराम महाराज की जय। विमलाबा महाराज की जय। હવે થોડામાં જાજી જે સમજી લેજો। મગન મહારાજ ગુરુ પૂનમ વિશે સત્સંગ સારો કર્યો છે અને ગુરુ પૂર્ણિમા આજકાલનો મહિમા નથી। 4 યુગથી જ્યારથી આ પૃથ્વીની રચના થઈ છે ત્યારથી માનવ સર્જિત જે મનુષ્યો બન્યા ત્યારથી ધીરે 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 આ ગુરુ મહિમા ચાલુ થયો છે। આમ તો કહેવાય છે કે બ્રહ્માણી વિષ્ણુ લક્ષ્મી અને શંકર પાર્વતી આ સહે છને ગુરુ આશ્રમે જઈ અને ઉપદેશ લેવો પડ્યો હતો। તો એને સતીઓને હોવું બનવું પડ્યું હતું ત્યાં અત્રિ મુનિને આશ્રમે। અનસૂયાનો ઉપદેશ અત્રિ મુનિનો લેવો પડ્યો ત્યારે એ ભગવાન તરીકે પૂજાણા। એમ રામ કૃષ્ણ એમના માથે પણ ગુરુ છે। ગુરુ વિનાનો આ જગતમાં કોઈ દી કોઈ આગળ આવ્યો નથી અને આપ બળે જે આગળ આવવા જાય ને એ પાછા જ પડે છે। ગુરુ વિના કોઈ દી આગળ જવાતું નથી। એટલે ગુરુ મહિમા તો ખૂબ જ સારો છે અને સહેલો પણ છે। પણ હેલો બને ક્યારે? સમજાઈ જાય ત્યારે। અને સમજાય જ્યારે આપણે ગુરુ શરણે જઈએ અને તન મન ધન સદગુરુને ચરણે જ્યારે આપણે હોંપી છીએ ત્યાર પછી હોંપ્યા પછી ની શરૂઆત થાય છે। જગતનું જ્યારે પૂરું થાય ત્યારે જગતની વાતો પૂરી થાય ત્યારે ગુરુની વાતો પછી ચાલુ થાય છે। એટલે જગતનું મૂળ જેણે જાણ્યું એને ખરું જાણ્યું છે। તો જગતના મૂળમાં પરમાત્મા પોતે જ છે, બીજો કોઈ છે નહીં। અને એ કોણ? પોતે જ છે એટલે તું પોતે, બીજો કોઈ નહીં। હે જનક, તું જેને ગોતી રહ્યો છો એ કોણ છે? તને ખબર છે? તો કે એ તો હું છું। પણ એ હુંની તને ખબર નથી। એ હું છે ને એ તું છો, બીજો કોઈ નથી। એટલે શંકર મહાત્મા આપણને વાણીની અંદર કાંઈક ઈશારો કરે છે, પછી આપણે આગળ વધી। હરે પહેલું નામ પરમેશ્વરો, પહેલું નામ પરમેશ્વરો, આ જગ માંડ્યો જોઈ નર મૂર્ખ સમજે નહીં। ઓ મારો હરી કરે તે હોય। આ જગતમાં પ્રથમ પહેલા નામ હતું। આરે આ જગત નહોતું ત્યારે શું હતું? પ્રથમ નામ હતું। અને એ નામ આપણને ક્યારે એની જાણ થઈ? આપણને છેલ્લે જાણ થઈ। છેલ્લે એટલે બધું હોંપી દીધું ને, હોંપ્યા પછી જાણ થઈ। તો પહેલું ને છેલ્લું એક જ થયું ને। આપણે ગાઈ છીએ વાણીમાં કે તું માયાનું વિભાજન કર, શેષ રહે તે ઈશ્વર છે। તો શેષમાં ઈશ્વર જ છે, બીજું કાંઈ નથી। એટલે અહીં કીધું નરસિંહ મહેતાએ, અખિલ બ્રહ્માંડમાં એક તું સરી હરી જુજવા રૂપે અનંત ભાષે। આ દેહમાં દેવ તું, તેજમાં તત્વ થઈ। આ વેદ વાંચે શીત ચૈતન્ય તદરૂપ છે। આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। આ બ્રહ્મ જ લટકા કરી રહ્યો બ્રહ્મ પાસે। પણ જેને દેહનો અધ્યાસ નથી એને બ્રહ્મ ભાષે।
બાકી તો ભ્રમ ભાષે. એટલે દેહનો અધ્યાસ છે ને એ બહુ ઝેરીલો છે, અને એને છોડવો એટલે છોડીને કાંઈ ભાગી ક્યાંય જવાનું નથી. હો, હાજો માંદું થાય શરીર તો તરત દવાખાને લઈ જવું પડશે. શરીરને સાચવવાનું છે, શરીરને પ્રેમ કરવાનો છે, શરીરને નાખી દેવાનું નથી, પણ શરીરના અધ્યાસમાં રહેવું નહીં. હું શરીર નથી એટલું તો આપણને સમજતા આવડે ને. હું તો શુદ્ધ ચૈતન્ય આત્મા છું. જેમ નાળિયેર આપણે લેવા જઈએ તો નાળિયેરના 3 પ્રકાર હોય. એક બગડી ગયેલું હોય એનો અવાજ જુદો આવે, બોધો અવાજ આવે. પછી એક પાણીવાળું હોય એનો અવાજ જુદો આવે, ખડખડ ખડખડ એમ થાય. અને ત્રીજો જે કાસલીથી ગોટો જુદો પડી ગયો હોય એનો અવાજ પણ જુદો આવે. એમ આપણે કાયારૂપી કાસલીથી શુદ્ધ ચેતન્ય આ આત્મા હકીકતમાં જુદો જ છે, પણ માની લીધો છે શરીરમાં, અને શરીર જેવો છે એટલે આ ઉપાધિ છે. નહીતર આખું જગત જીવન મુક્ત છે. પણ જો આ રીતે હોય તો હવે શંકર મહાત્માની વાણી ઉપર આપણે થોડી વાત કરીશું. આ જીવન શિવની ગુરુએ કરાવી ઓળખાયો. સલતી વગર જીવન શિવની ગુરુએ કરાવી ઓળખાયો. એજી મારા હૈયામાં હરખનો માય મારા વીરા. એજી મારા હૈયામાં હરખનો માય મારા વીરા. ગુરુજીના પાવલિયા, ગુરુજીના પાવલિયા તમ ધોઈ ધોઈ પીજો. આજનો દાડો આનંદ ભર્યો ઉજો. તો ગુરુએ શું કરાયું? જીવન શિવની ગુરુએ કરાવી ઓળખાયો. જીવન શિવની ગુરુએ કરાવી ઓળખાયો. એજી માર્યા કાળજામાં શબ્દોના બાણ મારા વીરા. બુડતા રે નાવ નહીં, બુડતા રે નાવ નહીં, ઉગાર્યા રે અમારા. આજનો દાડો આનંદ ભર્યો ઉજો. શંકર મહાત્મા વાણીની અંદર એવો ઈશારો કરે છે કે આજુડાનો દાડો એટલે આજનો દાડો. આજનો દાડો કેમ? ગુરુ પૂનમ છે એટલે બધાય પ્રકાશ રૂપ મેં બધા અહીંયા પ્રકાશમાન થઈને બેઠા છે. એમ જ્યારે ગુરુગમ સૂર્ય જ્યારે ઉગે, જ્ઞાનનો સૂર્ય ઉગે, ત્યાર પછીની આ વાત છે કે આજુડોનો દાડો આનંદ ભર્યો ઉગ્યો. હજી મારા હૈયામાં હરખ ન માય મારા વીરા. ગુરુજીના પાવલિયા હું કરવા ભાઈ? ગુરુજીના પાવલિયા, ગુરુજીના પાવલિયામાં શું છે? કાંઈક હશે તો કહેતા હશે ને. જ્યારે જ્યારે આપણે સદગુરુ શરણે જઈ અને શરણામત લઈએ છીએ, જમણા પગના અંગૂઠાનું શું કામ લઈએ છીએ? અને બધે જમણું જ કામ આવે. પ્રતિવિતા નારી હોય ને એ એના પતિને જગાડે ને હાથ ન કરે, જમણા પગને અંગૂઠે અડે એટલે તરત જાગી જાય. એમ હાથેવાળો મેળાવે તોય જમણો જ હાથ હોય, લેતી દેતી જાજે ભાગે જમણે હાથી હોય. તો જમણે હાથે જેને બધું હોય ને એને જમ લેવા ન આવે. શરણામત લેવાનું કારણ એ છે કે જમણા અંગૂઠેથી જ્યારે આપણે શરીર માતા પિતાના ગર્ભની અંદર જ્યારે આ બૂંદ પડે ને, એ બૂંદ પડ્યા પછી એ ધીરે ધીરે એની વધ ચાલુ થાય એટલે જમણા અંગૂઠા જેવો આકાર થાય.
માના ગર્ભમાં, અને જમણા અંગૂઠેથી પછી આગળ વધે, પછી આ હાથ પગ ને બધું બને, પછી ગરદન બને, હાથ બને, મુખ બને, માથું બને, એ બધું પછી બન્યા કરે, પણ શરૂઆત ત્યાંથી થાય છે. એટલે જમણા પગનો અંગૂઠો પૂજાય છે. અને બીજું કે જ્યારે આપણે શરણ ધોઈ અને શરણામત લઈને ત્યાં ગુરુના અંગૂઠામાંથી જે જ્ઞાનના જે રહેણી કેણીના જે વાઇબ્રશો છે ને, એ વાઇબ્રશ આપણા જ્ઞાન ગંગાની અંદર આવે છે અને આપણે પીએ છીએ. એટલે એ એમાં એનો સદગુણનો વિકાસ થાય છે. આ બધું સમજવા જેવું છે, પણ આપણે તો પાણી ગણી નાખ્યું. એટલે પાણી પીવે ને એ પાણી જેમ જ હોય, પાણી જેવું હોય. પછી આગળ કે ગુરુએ શું કરાવ્યું કે જીવને શિવની ગુરુએ ઓળખાણ કરાવી. જીવને શિવની ગુરુએ ઓળખાણ કરાવી અને એજી માર્યા કાળજામાં શબ્દોના બાણ. કારણ કે કાળજડું જ્યાં સુધી શબ્દના બાણથી વિંધાય નહીં ને ત્યાં સુધી ચિત્તમાં ચટકી લાગતી નથી. એટલે કીધું કે તીરથ વ્રતમાં હું બહુ ભટકી અને હવે ગુરુ ચરણે આવી અટકી. ગુરુ મણિરામે ફોડી મારી માથાની મટકી અને આ કુરજીને ચિત્તમાં લાગી ચટકી. ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીજે કીર્તાર. આ મનુષ્યમાંથી ભમરી, ઈયળમાંથી ભમરી બને તો આ મનુષ્યને કેટલીક વાર બાપા, કાંઈ વાર નહીં. પણ મનુષ્યને વિશ્વાસ બેસતો નથી. નથી શાસ્ત્રોમાં વિશ્વાસ બેસતો, કેમ નથી સંતોની વાણીમાં વિશ્વાસ બેસતો. પંડિતોની કવિઓની વાણીમાં બહુ વિશ્વાસ બેસી જાય. કારણ કે એ શિંગાર રસવાળી મીઠી વાણી હોય, રોચક વાણી હોય, પરસા પરસી આ બધું એમાં હોય. એટલે પરસા પરસીની લાલચમાં એમાં ફસાઈ જાય છે. એટલે એને જીવદશા લાગુ પડે. ત્યારે સદગુરુની વાતમાં પરસા પરસી કાંઈ આવતું નથી. ત્યાં તો એવું આવે, કબીર તો કહે છે 10 અવતાર મારા ગુરુજીના ચેલા. આ રામા અવતાર, કૃષ્ણ અવતાર, રામાપીર અવતાર, સ્વામિનારાયણ, બધા એ તો એમાં નથી આવતું અવતારોમાં, પણ છતાં વરાહ અવતાર ને પરશુરામ અવતાર ને આવા જે 10 અવતાર કીધા ને, હવે એ 10 અવતાર કોણ છે? ગુરુજીના ચેલા છે. તો આ અવતાર, અહીંયા અવતાર ધર્યો, આ બધા શરીરે અવતાર ધર્યો છે. અને અવતાર જે ધર્યો ને, જન્મો એ જવાનો કોઈ રહ્યો નથી અને રહેવાનો નથી. અને જે નથી જવાનું એ નથી દેખાતું. આ વાત ક્યાં જ પડી છે કે જે નથી દેખાતું એને નક્કી કરવું છે. એટલે ભવાનીદાસે કીધું કે શબ્દ વિનાની શાન લાવો, શાન કરો, અને વાણી વિના કીધી વાત. આ ભવાનીને ગુરુ જોધલ પીર મળ્યા તો આ વાણી વિનાની કરી વાત. વાણી વિનાની વાત એટલે ગુરુ મહારાજે તમને પ્રગટ કરી બતાવ્યું છે કે જ્યારે તમે બધું બાદ કરી દીધું ને વાણી નહોતી, અને વાણી નહોતી પણ છતાં તમારું લક્ષ્ય ન્યા લાગી ગયું. આ વાણીની રચના કરનારો તો હતો ને, એ તો કોક હતો, એ તો ખબર પડી ને. એટલે વાણી એના થકી છૂટે છે. પછી આગળ કે હા, અજ્ઞાની ને ઘેરે તાળા રે વસાણા, એજી મારા હરિજન ના ઘેર લીલા લહેર મારા વીરા. અજ્ઞાની ને ઘેર બાપા તાળા રે વસાણા, એજી મારા હરિજન ના ઘેર લીલા લહેર મારા વીરા. અગમ ઘરની વાતો કોઈ સંત જ જાણે, આજનો દાડો આનંદ ભર્યો ઉજો. અજ્ઞાનીને ઘેરે જ્યારે આપણે ગુરુ ચરણે નહોતા ગયા ત્યારે આપણા હૃદયમાં તાળું મારેલું હતું. અને એ તાળું જીરે લાખા 12 વર્ષે ગુરુ આવ્યા, આ ગુરુ આવે ને લાવે
કૂછી તો તાળા ઉઘડે. એટલે કોઈ જો સદગુરુ મળે સંત તો જઈને જો પૂછી તો વાત બતાવે ઊંચી અને મળી જાય તને કૂછી. પછી તારે 84 ફરવું પડે નહીં. એટલે અજ્ઞાનીના ઘેરે તાળા વસાણા, પણ મારા હરિજનના ઘેર લીલા. હરિજન એટલે હવે તો હરિજન એમ બોલવાનું પ્રતિબિંબ મુકાઈ ગયું છે. હવે આ વાણીઓમાં આવે શું કરવું? એનો પ્રતિબિંબ મુકાઈ ગયો, નથી બોલાતું. લ્યો, અમને ટોક્યા હતા ને, હરિજન નહીં બોલવાનું. હવે આમાં બીજું કાંઈ જોડાય? આમાં કાંઈ વાલ્મીક બોલવું જોડાય? કાંઈ ઋષિ જોડાય? એટલે પણ એની આપણને કાંઈ પરવા નથી. હરિજન એટલે હરિનો જન, એની વાત છે, બીજાની વાત નથી. તો અગમ ઘરની વાતો કોઈ સંત જાણે. અગમ એટલે જેની ગમ નહોતી એની આપણને ગુરુ મહારાજે ગમ કરાવી. જેના માટે આપણે 12 ફાંફા મારતા હતા, જપમાં, તીર્થમાં, વ્રતમાં, હોમમાં, હવનમાં, યજ્ઞમાં, ઉપવાસમાં, બીજુમાં, પૂર્ણિમુમાં, 11સીમાં, આ બધે ફાંફા મારતા હતા. એ સદગુરુએ બધું છોડાવી અને સહેજમાં તમને તમારું ઘર ઓળખાવી દીધું. ઘણા માણસો એમ કહે છે કે ભાઈ સદગુરુ તો છે ને એ રાહ બતાવે, પણ હું એમ માનું છું કે એ ભલે કહેતા હોય પણ નિરાતની વાત એ નથી. નિરાતની વાત એ છે કે સીધે સીધું ઘર બતાવે. પછી ના ઊભું રહેવું ન રહેવું એ શિષ્યની વાત, પણ સીધું ઘર બતાવી જો કે તું જેને ગોતશો આ તારું ઘર છે. આમ આંગળી સિંધીને કહી દીધું, અહીંથી આગો પાછો થતો નહીં. જેમ ઓલી ફિલ્મમાં આવે ને એને કીધું તું કે અહીંથી મારા ગળાના હો આગી પાછી થતી નહીં. તણાઈ ગઈ પણ આગી પાછી ન થઈ. એ આના નામ રે બાપા. નકર એ કાંઈ જ્ઞાન તો નથી, પણ છતાં આજે યાદ કરીએ છીએ ને. એ વાત તો શરીરની હતી ને, પણ છતાં આજે આપણે એને યાદ કરવા પડે. હરિશ્ચંદ્રને કીધું કે ભાઈ ના પાડી દે એક વખત. હવે હું લીધું ને દીધું એ તો આપણે લખેલી વાતો સાંભળીને કહીને કે હવા ભાર હોનું ફલાનું ઢીકડું, પણ આપણે જે વાતને વર્યા છીએ ને એ જ વાત છે, બીજી કોઈ વાત નથી. એટલે પછી આગળ કે શૂન્ય શિખર ગઢ રાચ રચાયો, એ લીલા વાણીથી વર્ણવી નો જાય મારા વીરા. શૂન્ય શિખર ગઢ રાચ રચાયો, એ લીલા વાણીથી વર્ણવી નો જાય મારા વીરા. પ્રેમ રસના પૂર દલદરી એ ઉભરાણા, આજનો દાડો આનંદ ભર્યો ઉજો. શૂન્ય શિખર એટલે તમારું સ્વરૂપ. શાસ્ત્રોમાં એને એમ કીધું છે અકાર, ઉકાર, મકાર, અર્ધમાત્રા પર શૂન્ય, ત્યાં નો એની ઉપર વસે પરિપૂર્ણ બ્રહ્મ, ત્યાં ન પહોંચે પાપ કે પુણ્ય. ત્યાં નો એની ઉપર વસે પરિપૂર્ણ બ્રહ્મ, ત્યાં ન પહોંચે પાપ કે પુણ્ય. હવે શૂન્ય એટલે મૌનપણું. તનમન ધન બાદ કરી દીધા પછી જ્યાં કાંઈ નથી ત્યાં કાંઈક છે, એ શૂન્ય સ્વરૂપ છે. ત્યાં એક શબ્દ બોલાતો નથી, અને ત્યાં જ્યારે બોલવાનું ચાલુ કરવું હોય ને તો શબ્દનો આધાર લેવો પડે છે. એટલે કીધું ક્ષીણ શિખર સુરત શબ્દ મિલાય કે મુખ સે કશું ના બોલ, બહાર કા પટ બંધ કર અંતર કા પટ ખોલ. જેની સુરતા અને શબ્દ એક થઈ ગયો એને પછી ક્યાંય ફાફા મારવા પડે એ શૂન્યમાં જ છે.
એજી લીલા વાણીથી વર્ણવી ન જાય ને બોલાતું નથી. પ્રેમ રચના પૂર બસ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે સબ કોઈ. नेम धर्म नहीं प्रेम में, भेद ने वेम मटी जाए. जेम भौतिक में पति पत्नी नो जे प्रेम छे ए जे पति पत्नी होय एने ज खबर होय. ती पहला जे सांभळ्युं होय ने ए वातुं सांभळी होय. एम आ गुरुना घरनी जे वातुं छे ए शिष्यने ज खबर होय. ए बीजा कांई जाणी सकता નથી. ઓલા તો એમ કે કાંઈક સમજાય એવી વાતો કરો ને, અમને કાંઈ સમજાતું નથી. પણ નહીં સમજાય બાપા. સમજવું સમજાણી કેળવી હોય ને તો કુરબાની કરવી પડે. કાંઈ કુરબાન કરવું નથી. આપણે સમય કાઢવો, કે નથી આપણે ઊંઘ ઓછી કરવી, નથી આપણે કાંઈ વૈરાગ, નથી આપણામાં કાંઈ ત્યાગ. તો આ બધું વૈરાગ વિના વસ્તુ બનતી નથી. એટલે વૈરાગ હશે તો ત્યાગ, અને ત્યાગ હશે તો વિવેક આવશે. વિવેક વિનાનું વંજા જ્ઞાન જેવું પાડા કેરું તાન. તો વાતે વાતનો વિવેક હોવો જોઈએ. જબ પ્રેમ 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 પ્રગટ હોય તો અંગ આનંદનો માય. नेम धर्म नहीं प्रेम में भेद अने वेम. बधा ज भेद अने तमाम वेम मटी जाए. प्रेम नी भूमिका पर ज्यारे जाओ ने बस एक प्रेम सिवाय कशुं ज नथी. सतचित आनंद रूप, सतचित आनंद घटो घट जोयो. सतचित आनंद रूप घटो घट जोयो. એજી જ્યાં જોવું ત્યાં એક રૂપ જણાય મારા વીરા. અગમ ઘેરે આયા, અગમ ઘેરે આયા, ઉઘડી આશે દ્વાર બ્રહ્મ દ્વારા. અગમ કે જેની આપણને ગમ નહોતી. કોની ગમ નહોતી? બ્રહ્મની. તો બ્રહ્મની જ્ઞાન નહોતું. બ્રહ્મ તો કરતા જ હતા, બ્રહ્મને માનતા હતા. અને એની વાહે રાત દિવસ વળગી રહ્યા હતા. મંદિરે જાતા, જપમાં તપમાં વ્રતમાં બધે ફરતા જ હતા. નહોતા ફરતા. આ મંદિરે તાણ પડે તો સારું રૂપોડું રૂડું રૂપાળું ન્યા જાતા હતા. પણ નિરાત મહારાજ ખાલી ઓલાએ કીધું કે ભાઈ તું જા, ઠાકોરજી તને કાંઈ એમ કહે છે કે તું આજની રાત રોકાઈ જા. 30 ગાંવથી હાલીને આવ્યો છો તો થાકી ગયો હશે. તો કે ના, એવું કાંઈ નથી કહેતા. તો કે તારે ઘરે જાતે તારે માવતર કાંઈ કહે? તો કે હા, એ એમ કે આજ તું ગયો, હાલીને ગયો ને હાલીને આવ્યો, થાકી ગયો બેટા, તારે કામે નથી જવું. તો તારા માવતર મોટા કે એ ઠાકોરજી મોટો? ઓલા ઘડીક થંભી ગયા કે મારું બોલ બોલ જવાબ દે. પછી બીતા બીતા જવાબ દીધો મારા માવતર મોટા. એમ જ્યાં સુધી હાસું નહીં સમજી ને ત્યાં સુધી બીકમાન જીવન ખોવાનું છે. ઘડીક મારી મા હાસીને, ઘડીક મારો બાપ હાસો. અરે તમે ને હું કાંઈ નહીં કરી દઉં. અને તમે જે માની રહ્યા છો ને, જે કાંઈ ભૂવા ભૂપણ વાળું હોય કે માતાજી વાળું હોય, જે કાંઈ હોય, અને કદાચ ગુરુજી પણ એની વાત સમજાવીને ગુરુ કરાવીને આમ વિશ્વાસ રાખીને બેસી જાય ને તોય કાંઈ નહીં મળે. હો બાપા, ગુરુની વાતને સમજો. ગુરુ શું કહેવા માગે છે, આપણને ગુરુએ શું સમજાવ્યું છે. જ્યાં સુધી કદાચ ગુરુને સેવકને કદાચ ક્યારેક અણબનાવ બની જાય, કોઈ પણ વાતમાંથી એકબીજા વટમાં કદાચ વયા જાય. જોકે ગુરુ વટમાં ન જાય, કારણ કે માવતર વટમાં જાય તો ગુરુ વટમાં જાય. માવતરની દયા જ હોય છોકરા ઉપર, ગમે એટલો રેહાણ હોય તો માવતર એને મનાવે. એમ ગુરુ છે ને એ કોઈ દી સેવકને કંઈક પણ પ્રશ્ન થાય તો એ તરત જવાબ આપે છે. એ રિહાતા નથી. એ તો સેવકને એને ઘરે લાવવા માટે કદાચ ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હૈ,
ઘડી ઘડી કાઢે ખોટ, હેઠેથી રાખે હથિયાળી અને ઉપરથી મારે ટપલાની ટોશ. કુંભાર જ્યારે ઘડો ઘડે ત્યારે હેઠે હથેળી રાખે, ઉપર ટપલું મારે ટચક ટચક. શું કરવા? વાંકો તીડો ખાડો ખોબડો કાંઈ ન રહેવા દે. અને વાંકો તીડો ને ખાડો ખોબડો રહી જાય ને પછી નિંભાળે ચડાવો ને પછી માર કાઢ્યા પછી ટપલું મારો ને વાંકો તીડો ને તો ફૂટી જાય. એમ આપણે કંઈક આડાવડા હાલતા હોય ને એટલે એ ટપલાની ટોશ મારતા હોય, એટલે ગુરુને કુંભાર કીધા છે. સતસિત આનંદ રૂપ ઘટો ઘટ જોયું, એજીમાં જ્યાં જોવું ત્યાં એક રૂપ જણાય. બસ અખિલ બ્રહ્માંડમાં એક તું જ શ્રી હરિ છો. પછી હરિમાં હાલું, હરિમાં ચાલું, હરિને અડે છે હાથ. એ ખીમો કે અળગો ક્યાં ગોતું, ક્યાં નથી મારો નાથ. બસ કોઈ માને કે ન માને એને ગુરુ મુખી નહીં, કદાચ યાદ હોય કે ન હોય. જગત છે નહીં ત્રણ કાળમાં. રામને વશિષ્ઠ કહે છે, હે રામ જગત હે નહીં તીન કાળમાં. એમ તો જગત ગયું ક્યાં? સૂર્ય ઉગે તો રાત ક્યાં હમાય? સૂર્ય ઉગે એટલે રાત સૂર્યમાં હમાઈ જાય. એમ અર્જુન મહારાજે કીધું, સૂર્યને ઘેરે રાત આવી હતી પરોણી, એટલે મેના મામાને ગતિ આવી તે તો એ પણ સૂરજ સરખી થઈ ગઈ, રાત પણ અંજવાળવા. એમ રાત છે ને એ સૂર્યમાં હમાઈ જાય. તમે દીવો ઓલવો તો દીવો ક્યાં ગયો? પ્રકાશ પ્રકાશમાં આવ્યો ગયો, જ્યાં હતો ત્યાં. તો આપણે પણ ગુરુની વાતને માનની કે ન માનની. દેહમાં વચન એક દીવો ભાઈરે જુઓ, દેહમાં વચન એક દીવો. સતમતથી નિત્ય સેવો ભાઈરે જુઓ, વચનમાં એક દીવો દેહમાં. નિજ નામનો દીવો બળે, જ્ઞાની દર નર સુરતા ધરે. એ એટલે સંતો કહે છે, જ્ઞાની જનતો વિવેકથી વાતો કરે. ઉઠો ગૌરી સૂક્ષ્મણા, પરા નામને પરખીએ. પરા નામને પરખીએ, પરખવા માટે સાસા સદગુરુને ધારીએ. તો અહીંયા સાસા સદગુરુ હું કામ કીધા? કારણ કે ખોટા હશે તો જ સાસા કીધા હોય. કારણ કે ગુરુ બહુ વ્યાખ્યા નથી કરવી એની, પણ હાસા ખોટા હોય તો જ કીધું હોય. કે બીરાય કીધું, સાસા સદગુરુ જો મિલે તો પહોંચાડે હજૂર. રામ ગાડી વાલા મેરા સદગુરુ ગાડી વાલા. અગમ ઘેરે આવ્યા એટલે આપણને જેની ગમ નહોતી, તો આપણને કોની ગમ નહોતી? પોતાની ગમ નહોતી. અને પોતાને અને પરમાત્મા વચ્ચે અંતર કેટલું હતું? અંતર હતું નહીં, પણ આપણું માનેલું હતું મનથી. તો ગુરુ મહારાજે મન લઈ લીધું અને અમન બનાવી, એકતા કરાવી દીધી. પછી આગળ કહે છે, અધુરિયાના સંગમાં. આ વાત બરોબર મગજમાં રાખજો. અધુરિયાના સંગમાં બાપા અધવચે અથડાશો. હજી બોલ્યા અધુરિયાનો ના કરીએ સંગ મારા વીરા. માણી લો ને મોજો, માણી લો ને મોજો. મળ્યા છે મોંઘા ટાણા, આજનો દાડો આનંદ ભર્યો ઉગ્યો. અધુરિયા એટલે જેને આ વાતની બિલકુલ ગમ નથી અને ખોટે ખોટા કર્મની અંદર અથડાય છે, એને કોઈ દી પાર નથી આવતો. પછી વાતને જાણ્યા પછી જો એ વાતમાં સ્થિર નથી રહેતા, એ પણ અધૂરા જ છે. એટલે એ વાતોને આપણે સમજીને એમાં સ્થિર થવાનું છે.
પછી આગળ કહે છે સદગુરુ ચરણોમાં શંકર બોલ્યા, સદગુરુ ચરણોમાં શંકર બોલ્યા, એ જી મારા સંતોનો અમરાપુરમાં વાસ મારા વીરા, કરી લ્યો કમાયો, કરી લ્યો કમાયો, મળ્યા છે પાછળથી પસ્તાશો. શેની કમાય? જ્ઞાન કમાય. તમે જ્ઞાનની કમાણી કરી લ્યો, તમે જ્ઞાનને પસાવી લ્યો, જ્ઞાનને સમજી લ્યો, જ્ઞાન સમજ્યા પછી એને પસાવો, એને ઉપર નિષ્ઠા લાવો, તો તમે ગુરુનું પણ નામ તમારું તો ઉજ્જવળ થાય, પણ ગુરુનું નામ પણ ઉજ્જવળ કરશો. અને કુટુંબમાં પણ તમારી 72 પેઢી તરી જાહે. હું નથી કહેતો નરસિંહ મહેતા કે 71 પેઢી આ જો જ્ઞાન પ્રાપ્ત જેને થયું એની પેઢી પરંપરા આ જ્ઞાન જો ટકી જાય તો એ જીવન મુક્ત થઈ જાય છે. તો આટલું કહી અને મારી વાણી અહીં પૂરી થઈ છે. તો આપણે બીજા સંતોનો લાભ લઈએ એટલે અહીં વાણી પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ કી જય.